આવેલ છે। અમદાવાદ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે ક્રેન પડતા સમસ્યા સર્જાઈ। ઘટનાથી દક્ષિણ ગુજરાત મુંબઈની ટ્રેન છે તે ખોરવાઈ છે અને નવસારીથી મુંબઈ જતી 3 ટ્રેન રદ કરાઈ છે। 2 ટ્રેન મોડી ચાલી રહી છે। નવસારીથી મુંબઈ જતી ગુજરાત એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેન રદ થઈ છે। કચ્છ એક્સપ્રેસ અને દાદર એક્સપ્રેસ 2 થી 3 કલાક સુધી મોડી પડી છે। તો અમદાવાદ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે ક્રેન પડી હતી, જેને કારણે હવે સમસ્યા સર્જાઈ છે। આ ઘટનાથી દક્ષિણ ગુજરાત મુંબઈની જે ટ્રેન વ્યવહાર છે તે ખોરવાયો છે। નવસારીથી મુંબઈ જતી 3 ટ્રેન રદ થઈ છે, જ્યારે 2 ટ્રેન અત્યારે મોડી ચાલી રહી છે। નવસારીથી મુંબઈ જતી ગુજરાત એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેન રદ થઈ છે। કચ્છ એક્સપ્રેસ અને દાદર એક્સપ્રેસ 2 થી 3 કલાક સુધી મોડી પડી છે। અમદાવાદ જવા માટે ટ્રેનની વેઇટ કરતો હતો, તો અમદાવાદમાં જે ઘટના બની એના કારણે ટ્રેન લેટ થઈ છે, તો ઘણા પેસેન્જરો બસમાં જતા રહ્યા, તો ઘણા વેઇટ કરીને અહીંયા મારી ટ્રેન બેસી રહ્યા છે અને ટ્રેનો અમુક લેટ છે તો અમુક રદ થઈ છે અને એવું બધું પ્રોબ્લેમ અહીંયા